મારો દીકરો હાથ ને તાર કાકા આયો આવી મારી સોટલી આવી હા મારો ગગલો આયો એ તારા કાકા બોલાવે ગગલા આવજે રે એ મારા કાકા બોલાવે ગગલો આવ્યો રે એ મારા કાકા બોલાવે ગગલો આવ્યો રે આયો રે તીના રણવેલ આયો તે કર્યું મોજાર હા મારી સોટલી હા મારા કાકા બોલાવે કાકા આવ્યો રે ખૂબ ધન્યવાદ ફાળાની બીક ચાલુ થઈ એક ગવત્રી ગાય માતાના લાભાર્થે ગવત્રી ગાય માતાના ઘાસચારાના લાભાર્થે બાપ આ ફાળો લખાય છે તો જે દાતાઓના નામ આવે છે તેમાં સૌપ્રથમ 501 રૂપિયો મનુભાઈ ભીખાભાઈ વિરમ ગામમાં તેમના તરફથી આપવામાં આવે છે મારો બાપ એક ગવત્રી ગાય માતાના લાભાર્થે ગાયોના ઘાસચારાના લાભાર્થે અત્યારે આ ફાળો લખાય છે તો મારો બાપ ખરેખર તમારા આત્માને એવું થાય કે મારી ભગવતી મારા ભગવાને મને કાંઈક આપ્યું છે તો ફાળાની અંદર અથું કાંઈક લખાવજો કારણ કે તમારા દીધેલા દાન લેખે છે બાલા રામ રામ જય માતાજી જય માતાજી રામ રામ જય માતાજી બોલો કાકા તારે હું બોલાયો તમે ગયા તા ક્યાં હે ક્યાં ગયો તો તમે ક્યાં મોકલો તો એ તને અજડો ઉગમણી વાડીએ કામ કરવા મોકલ્યો તો હું વાડિયા જતો કોઈની દાડિયા નતો ખોટું બોલમાં હા વાડીએ તું મને ક્યાંય નો દેખાણો હા બોલ નો દેખાણો જંગલમાં નો દેખાણો ઝાડામાં નો દેખાણો ગામમાં નો દેખાણો સીમમાં એ સોટલી તું હતો ક્યાં પણ ત્યાં વાડિયા જતો કાકા વાડીએ ક્યાં ઠેકાણે હતો ત્યાં વાડિયા કુંડા આડો કુંડા આડો હું ભોરડા મારતો ત્યાં ગારાના હાંઠિયા બનાવતો તો અલા અકલ મઠા ગારાના હાંડિયા નથી બનાવવા વાવણીનો સમય થઈ ગયો કામ બધું પડ્યું છે ક્યાં આટા મારે તો એમ છોકરાને દારા દેવાય છોકરું બી જાય નહીં છોકરાને પટાવા પડે તો કામ કરે ઓહો હવે તમને પટાવવા પડશે આયા લે શું હાલ તને તાર કાકા પટાવે છોકરો પટી ગયો માની ગયો હવે પટાવો તોય નો પટું પેલા ખારા થાય ને પછી પટાવે હાલ બેટા આયા હાલ શું હાલ મુદ્દાની વાત કરું હા મન દઈને સાંભળજે સાંભળ ઘણા સમયથી ઘરમાં ધ્યાન દેતો નથી વાડીએ જાતો નથી દો દાડાથી તારા બાપ આરે તે બોલા લીધા જ લીધા બટા તને કાઈ વાંધો હોય ઈ મન મૂકીને તારા કાકાને વાત કરી દે આ તારું દખ મટાડી દઉં હજડો હજડ પાકું પણ એમ નહીં કાકા હું મારા વાધાની તમને કાઈ ખબર જ નથી આજ કાઈ ખબર નથી કાઈ નહીં નહીં એમ નહીં કાકા હું તમારા ભેગો નાના મોટો થયો એટલે ઈ પાકું મારા વગર તમારે નો હાલે ને તમારા વગર મારે નો હાલે અલા તારી વગર તારા કાકાને એક સેકન્ડ નો હાલે હો ભાઈ હા તો તમને નો ખબર હોય તમારા ગગલાને શું વાંધો હોય અલા ઈ વાત તારી હાશી હા છોકરાને હું વાંધો હોય જોઈને કાકાને ખબર ન હોય તો એના કાકાની જિંદગીમાં ધૂળ પડી પણ મુજાતો ને બેટા તારા કાકો બેઠો છે હા બોલ મને ખબર તારે એક બે વાંધા હોય હા મેનમાં મેન તારે બે વાંધા પાકા તારે બે વાંધા મેનમાં મેન સાંભળ પેલા વાંધાની અંદર તારે ઈ હોય માંગી લે મારા દીકરા માંગી લે મારા હબદ એ તારે રમકડા જોઈ તો રમકડા માંગી લે તારા કાકો તને રમકડા લઈ દે અને બેટા આજ કદાચ તારે રમકડા લેવાની ઈચ્છા ન હોય તો માંગી લે મારા દીકરા એ તારે ભાગ જોઈ તો ભાગ માંગી લે તારા કાકા તને કુરકુરિયા લઈ દે ક્યાં ગયો ના હું વાંઢા મીટિંગ પીડી છે ન્યા અમે બધા વાંઢા મીટિંગ કરી હતી આ બધા વાંઢા જ છે મારી જેમ અહીંયા હાલ તારા ભાઈબંધ છે બધા હા ઈ મારા બધા ભાઈબંધ મારે આ કાકા કુરકુરિયા નથી ખાવા અલા ખાતો તો કાંઈક હું ખાતો ઈ નથી ખાવા તારે કુરકુરિયા નથી ખાવા મારે આ રમકડા નથી જોતા તારે રમકડા નથી જોતા ના તો તારે જોતું છે હું મેં કાકા તમને પહેલા તો વાત કરી હતી મોળો પડતો ને તાર કાકો જીવે છે હજી માંગ એક સેકન્ડ માં હાજર કરી દે રોતો નહીં રોતલ ના બોલ હું જોઈ મારે જોઈ કાકા હાવ મોળો પડતો નહીં માંગી લે તાર કાકો બેઠો છે અત્યારે દુકાન ઉગાડીને તને જે જોઈ હાજર કરી દઉં માંગ તાર હું જોઈ મારે જોઈ છે કાકા હું જોઈ છે માંગ મારે વહુ જોઈ હા એવું માંગવાનું ઉગાડો દુકાન જાઓ હા લે કલમઠા શું
અહીંયા હાલ હું બટા હા મારો દીકરો આ વહુનું ભૂલી જા કારણ સાંભળે હજી ઉગીને ઊભો થયો ને તારે હજી વાર છે આ આ આ આ હને આ જે વાત તારા મગજમાં કરી છે ને ઈ વાત કાઢી નાખ આ વાત નથી કરી આ વાત માન મગજમાં ગઈ છે હવે નહીં નીકળે હા એટલે આ મારો દીકરો ડાયો કાકાનું કીધું કર અને કાકાનું કીધું માની જા એટલે એ આ વહુનું ભૂલી જા ને વાડીએ કામ કરવા આવ્યો છોકરો માની ગયો ભાઈ અરે માની ગયો હું નથી માન્યો કાકા તમે મારી વહુના આણા તેડી આવો તો જ હા નકર નહીં એટલે એ નકર હું કામ કરી છે ને કરવા દઈશ નહીં અરે તાર મેનમાં મેન વાંધો આ છે આ જ છે મેનમાં મેન ડખો તારે આ છે સકો આ જ છે છોકરા વાત મારી બેટી થોડીક અઘરી છે હો અઘરી છે એટલે જ તમને કીધી નકર મારા બાપાને નો કહી દઉં સાંભળ એ મુજાતો ને તારા બાપને વાત કરી અને હમણાં કાંઈક આ વાતનો છુટકારો લાવી દો પાછો હા કયો મુજાતો ને સોચલી એ ભાઈ બોલ બોલ ભાઈ છોકરો આવી ગયો એના મનની વાત એના દખની વાત એના દલની વાત બહાર કાઢી હું વળી એના મનની વાત એવી બોલી. સાંભળ છોકરાનું કહેવાનું એવું થાય કેવું? કે મારી વહુ નાણા તેડી આવો તો વાડીએ કામ કરવા જાય નકર વાડીએ કામ કરવા નહીં જાઓ હવે આ ક્યાં વહુ જેવડું છે ભાઈ જેવડું નથી પણ છોકરે વેન કર્યું ભાઈ એટલે પણ આવા કઈ વેન કરાતા હશે એટલે આશે આનું કાંઈક કરે એ ભાઈ કાઈ કરવાનું થતું નથી કા દીકરા મારા નજી 5 વર્ષ ખમાડવો હોય ઘરમાં કઈ કામીને દેતો નથી 5 વરા ખમાડો એટલે હું ગુજરી જાઉં ઓય! બોલ માને. બોલતો ને અકલ મઠા હશે ભાઈ હશે છોકરું છે ને બોલવાની બુદ્ધિ છે જો બે હવાની બધા તારા સંસ્કાર હશે દે હજી સંસ્કાર હશે ભાઈ હશે આનું કાંઈક કરી ભાઈ છોકરાનું કાંઈક કરી કાઈ કરવાનું થતું નથી હજી 5 વર્ષ ખમવું જ પડશે ને કહી દે છૂટ ગુજરાતી બીજું કાંઈ નથી હાલે કાઈ હાલે એમ છે જ નહીં ઓય સટલી આમ તો માપ પટી લાવ્યો જો તો શું એને માપવું આ ઊભો થ- હા. તમારે કાઈ માપવું નથી માપવું ઊભો થાને અકલ મઠા શું સાંભળ બેટા હા મેન મુદ્દાની વાત આવી છે હા તાર બાપનું કહેવાનું થાય કેવું? અને મારું એવું થોડુંક વધારે કહેવાનું થાય 5 વર્ષ તો તાર ખમવું જ પડશે 5 વરા 5 વર્ષ ખમવું જ પડે હવે 1 મહિનોય નહીં ખમાય હા 5 વરા નહીં એટલે એ માની જા ઈ વાત મગજમાંથી કાઢવા માંડ હવે આ નહીં કાઢવું મગજમાં હવે આ મગજમાં માંડ આવી છે એ ભાઈ હવે આ નહીં નીકળે છોકરો નથી માનતો આનું કઈ કરીને ભાઈ બહુ લપ કરે તારું પર હા, બળ. બોલ આ વરફ પાણી મોરું વરસાદ વધારે થઈ ગયો વરસાદ વધારે થઈ ગયો લીલો દુકાર કરીને ઓહો હો હું થયું બોલ કપ્પામાં કઈ વૈરું નથી હા એટલા માંડવીમાં પાલા સિવાય કઈ વૈધું નથી તો હાવ મોળું ભાઈ આવ મોડું બળ. હા. ગમે એમ કરી છોકરાને વરદી ખમાડી દે મારો ભાઈ પોર થોડા જાજો કાકા વિચાર કરશે બપોર વિચાર કરજો પોર થોડા જાજો વિચાર કરશે કોણ કો ખમાડી દે મારો બોલ છોકરો નાના મોટો મારા ભેળો થયો હા. છોકરો કાકાનું કીધું કરે તું 1 વરા નહીં હવે 5 વરા ખમાડી દઉં તું જો હમણાં મારે અરે એક વર ખમાડી દે અરે મારો જો ભાઈ. હલાય સટલી મેદાનમાં આય શું હટ હા સાંભળ તારા બાપનું કહેવાનું થોડુંક પડખાવગું એવું થાય કેવું ઓણ કપામાં કાંઈ થયું નથી હા એ માંડવીમાં પાલા સિવાય કાંઈ વધ્યું નથી પણ એમ નહીં કાકા આ મારી વહુના આણામાં કપાને ને પાલાને શું લેવા દેવા ઈ આ પતારડો હોય એને જ લેવા દેવા છે ઈ પાલાને જ લેવા દેવા છે બટા ઓણું કુ ખમી જા પર થોડો જાજો કાંઈક વિચાર કરશું હવે આ નહીં ખમું કાકા હું બહુ ખમ્યો હવે અલા ઓય! હા તારા બાપ પાસે મોટી મોટી વાતો કરીને આવ્યો હા હોમાં એક ખાવજ મારો દીકરો એને કાકાનું કયું કરે હવે આ વાત લઈને તારા બાપ પાસે હું જાવ ને તો તારા બાપ પાસે મારે આબરૂનો સવાલ છે હટ પણ આમાં મારી જિંદગીનો સવાલ છે હા હટ એ ભાઈ છોકરું મારું બેટું હામાં પાણીએ ના, સીડ્યું એ આ તો હામાં પાડીએ છે હામાં પાણીએ સીડ્યું હા, ભાઈ. આનું કાંઈક કરે. હામાં પાણીએ સડેનું કઈ કામ જ નથી મારે હશે કા હું થયું આ નહીં તો ઉઠીને ધમકીઓ દે હા. દડા લાગીને ઘરે આવે નહીં આવે નહીં. એના બાપ હમું બોલે નહીં ના હમી ધમકીઓ મારે આ હું સમજે એના મનમાં કા કહી દો કાંઈ કહેવાનું છે એને કહી દે છૂટ ગુજરાતીમાં જ્યાં વયું જવું હોય ને વયો જાય સોખી ધમકી હા મારી સોકી ધમકી માર દે એમ કે જે મજિયારામ પડ્યો હજી કાઈ દેવાનું થાતું નથી ખારો થઈ જાઓ સારો થઈ જા ઓય સટલી ઉભો થા શું હટ તારે ધમકી મારતો નહીં ધમકી હજી ઊભું થયું ને હમણાં ધમકી મારે અમે મોટા ફીંડલ બાંધી રખડી છીએ હા બસ તારે જ્યાં જાવું ના સતક જ્યાં જાવું ના નીકળ અને આ વાત તો બનશે જ નહીં ઉપડ તારે જ્યાં જાવું ના ઉપડ આ તારા લબસા બબસા ભેગા કર અને તારો જ્યાં મોખ હોય ને જવા દે ધમકી દેતો નહીં અને આ ભાઈગા મારે ક્યાં જરૂર છે આ બધું હજી મજિયારામ પડ્યું એક વીઘો એક સાહ નો દઉં તને એક ફોતરીની આશા આય નો રાખતો આય કાંઈ નહીં મળે ઓલી ઓયડી રહી ને એક દઈ દીજો આમ બે માણા નોખા થઈ જાય ઓય! ઓય ઓડીના દીકરા જાને હા દીકરા
ઓડી કાય ભલે પડ. જાવા દે હાલ ભલે જાતું અલે ભાઈ ભલે ને ગયું સોટલી સાંજે રખડીને પાછું આવશે હમણાં ઓલી બધી ભેંસું દવા પાઈ દઉં જો કપામાં દિહારી મૂક દઉં એ તારા બાપના માં અહીંયા લે મારો છોકરો ડાયો લે આ કપામાં દિહાળ્યું મૂક. લા એ આ બધું ઊંધું વાર છે લ્યા. હાલ મારો દીકરો છોકરો ડાયો ભાઈ હો મારી સોટલી બહુ ડાય હાલ લા ના અવાજ હોય લા પણ આવી શીખામણ કોણ દી હાલ આને? મારો દીકરો હાલ હાલ કોણ શીખવાડે આવું તને? આવું કાકા એ ખોટી ના એ બાપ હારી શીખામણ દ્યો. અલ્યા, ના. નાના પ્રજાને હારું શીખવાડજો તમે અલ્યા, અલ્યા. આવા સંસ્કાર દેજો અલ્યા, હું તમારું હારું કરું છું ભાઈ છોકરો હાવ તને તારા ભાઈ ઉપર વિશ્વાસ નથી આવતો ભાઈ હોય ને એમ તો મારા ભાઈ ઉપર વિશ્વાસ છે ભાઈ રાખજે થોડોક પડખા વગો તમને તમારા ભાઈ ઉપર વિશ્વાસ છે તમારા પેટ ઉપર નથી લા કા? એ અક્કલ મઠા શું એવું નથી એલા તો તારી ઉપર મીઠી નજર છે મારો દીકરો હા શાંતિથી કામ માંડ કરવા પોર થોડા જાજો વિચાર કરશી બહુ નાણા તેડી આવશે આ જા ઉપડી હવે હું કામ કરીશ ને એને કરવા દઈશ નહીં લા હે આ ભાઈ ભાઈ આ નહીં તૂટીને ડખા નહીં તૂટીને વઢવેડ આ કાળીંગો ભાઈ આનું કઈક કડીને ભાઈ લા હા ભાઈ બોલ નહીં તૂટીને ઘરમાં ડખા થાય ડખા. આ નહીં તૂટીને વેઢવેર ઊભી થાય આહા. એટલે આ બીજું બધું તો ઠીક ગોરામાં પાણી હુકાય પાણી હુકાય ગોળામાં તો એટલે તો કહું છું ગોરામાં પાણી ભરવા વાળી લઈ આવો એટલે આ હુકાય લાઈને નહીં. ગોરો ફોડી નાખું રે ભાઈ રે ઘડીક મૂંગીનો નહીં રે ગોરો ફૂટી જાય ની તારો ગો ગુડાના સોટલી ભગરો. મોટાની વાતો વસાળાનો બોલતો નહીં ભાઈ હવે મુદ્દાની વાત અને કરી કહી દે વૈશ્ય નો બોલે નકર બધું બંધ રહે નો એ બોલતો નહીં બોલે બોલ હા ભાઈ બોલ આ વરહ પાણી મોરું છે હા હા તારા ભાઈ પાસે હમણાં કઈ ફેર નથી હા જો મારો ભાઈ ખંભે હાથ મૂકી હા થોડા જાજી હૈયારી દેતો હોય ને છોકરાની વહુના આણા તેડવા જવાનું કાલ હવારનો સૂરજ ઉગે એટલે પાકું પાકો કહી દે ઉગમણી વાડીએ હજુ અરે, પાણી મોગીનો. વારવા વયો જાય હાલ. એ સોટલી હાલ નિર્ણય આવી ગયો આવી ગયો સુકાદો આવી ગયો હા. રિઝલ્ટ આવી ગયું આવી ગયું. હા બોલ ખબર પડતા પડતા ઉગતા પોરે પોરે. ભળકડા વાશામાં વાયસામાં. એ તારી બહુ નાણા તેડવા જવાનું એ કેમ થયું કાકા તારી બહુ નાણા તેડવા જવાનું હવે આવશે કેમ થાય છે પાકું પાકું થઈ ગયું. હવે મારો દીકરો વિયો જા છોકરો ડાયો ભાઈ કામ કરે છે. હાલો હાલો ક્યાં હાલો હાલો ક્યાં 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 તારે હાલો ના ક્યાં હું કામ છે તો તમે કયો છો ને તે આણા તેડવા જવું છે અને લાય અક્કલ મઠીના અને સમજાય તારે અકલ મઠા ના નો આવવાનું હોય મેં તાર બાપ ને મેં બે મોટિયાર છી મોટિયાર કરી છે છોકરાને આયા નો વસાળે માથું મારવાનું તારે નો આવવાનું તું વાડીએ વ્યો જા ભાઈ એમ નહીં આણા તો મારી વહુ ના તેડવા જાવ છો મારા નહીં આવું ઓય, અરે ઘેલી ના એટલે આના જેવું હરક પદડું ન જોયું હશે ભાઈ હશે એ તું બેટા જા જા લપ કરાય માં ઉપર જા કામ કરવા વ્યો જા. અને ઉપલી કટ કેમ પાણી પાણી વાળે નો સોખું કરી નાખ તાર વોન તેડીને આવી જાય હા હાલ ભાઈ સમજાઈને મોકલી હાલ ભાઈ, ભાઈ હાલ સતકી હાલ હાશ માન યુ અને આમ જો ઉભા રહ્યો હજી આને- આને અલ્યા, શું છે હજી? હજી હજી તારા શું છે હું આને? ભલામણ છે આમાં લાડવા ભર્યા છે શેમાં આમાં ક્યાં લાડવા એટલે ચોખા ડબો લઈને ઘીના. રખડે ડબો લઈને એટલે જ રખડે ચોખા ઘીના સુરમાના હા હાય છોકરો જો આ કાકાના એક સંસ્કાર કામ હારું કહેવાય. કર્યું. હારું કર્યું એ માવતર ને સુરમાના લાડવા ખવરાવે ઈ કાકાના સંસ્કાર હોય ભાઈ હારું હારું મારા દીકરા એ માવતર ની આવી સેવા કરજે સોટલી તારું હારું થશે હાલ ભાઈ શેઠે લઈ લે અહીંયા વડલા હેઠે લઈ લે હાલ હાલ ખાઈ લે હાલ હાલ ઈ તમારા નથી તો આ લાડવા હું તું જોવા લઈ આવ્યો તો અહીંયા એ આ લઈ જવાના છે ને અમારા હાહુ હાટુ હા 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 ના હા હું ને લા હાહુ વારી ના હાહુ ને ન્યા લાડવાને શું કરવા હા હું ને સુરમાન લાડવા હું કરવા ને અમારા હાહુ દુબરા પડી ગયા છે ને જામી જાય ને પાછા એ સોટલી લા આ ભાઈ રે હાહુ વારી નો એ કલમઠા હા હું ને તડકે ગુડ તારા બાપ હામુ જો તારા બાપ ને ખવરાય ને લાડવા એને આપણે ખવડાવશું છેલે ક્યાં ખાંડના પીડા મારો દીકરો નહીં હારું કરે જીવતા જગતિયા કરશે હાલ ભાઈ હાલ હવે સોટલી નો પાસ પાવ હાલ હાલી ગયું હાલ ગયો હશ અને આમ જો ઉભા રહ્યો લા આ અર્ધેથી પાછું આવે અલ્યા આ રખ પતુડા હવે તારે શેની ભલામણ છે ઓલું 2 દીથા કેરાસન નું ભેગું કરું છું હું